રાજકોટ જિલ્લાના જેતપુરના બાવાવડાપરાની સરદાર ચોક ગરબી જાહેરભરમાં પ્રખ્યાત પ્રાચીન ગરબી 50 વર્ષથી ચાલતી ગરબીની ખાસિયત પણ છે। અહીં ગરબીમાં છેલ્લા દિવસે બાળાઓને 25,000 રોકડ રકમ અને અઢળક ઇનામ લાગણી રૂપે અપાય છે। જેતપુરના બાવાવડાપરાના સરદાર ચોક ગરબી મંડળમાં બાળાઓ પ્રાચીન અર્વાચીન ગરબે ઘૂમે છે। તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે। તેમજ અહીં છોકરાઓને મણિયારો રાસ ખૂબ જ પ્રચલિત રાસ છે અને નાની નાની બાળાઓ હુંડી રાસ, તાલી રાસ, ગાગર રાસ રમતી બાળાઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે। જેતપુરમાં સરદાર ચોક ગરબીની સ્થાપના 50 વર્ષ પહેલા ભૂતપૂર્વ પ્રમુખ સ્વ વલ્લભભાઈ સખરેલિયા દ્વારા શરૂ કરવામાં આવેલ। આજે તેમના પુત્ર ભૂતપૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા ગરબીનું સંચાલન કરે છે। અહીં માત્ર ને માત્ર જૂના માતાજીના ગરબા ગવાય છે। આ ગરબીની ખાસિયત છે કે અહીં 15 વર્ષની દીકરીઓને જ રાખવામાં આવે છે। નાની નાની દીકરીઓને પ્રાચીન ગરબે રમવા જોવા લોકો ઉમટી પડે છે। સુર સંગીત અને તાલના સથવારે ગરબી રમતી કન્યાઓને જોઈને આનંદિત થઈ જાય છે। આ ગરબીમાં ગરબે રમવા માટે ખાસ નિયમો પણ બનાવેલ છે, જે મુજબ અહીં 15 વર્ષથી નીચેની બાળાઓને જ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાય છે। તેમાં પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોય તે બાળાઓને પહેલા પ્રવેશ અપાય છે અને 2 મહિના પ્રાચીન રાસની તાલીમ અપાય છે અને ત્યારબાદ ચોકમાં 9 દિવસ માતાજીની સખત આરાધના કરી છેલ્લા દિવસે ગરબી તરફથી માતાજીની પ્રસાદી સ્વરૂપે અઢળક ઇનામો અને રોકડ 25,000 રૂપિયાની લાહણી રૂપે આપવામાં આવે છે। અહીં 40 નાની મોટી બાળાઓ અને 20 બાળકો માતાજીના રાસ રમે છે। ત્યારે આજના યુગમાં બાવાવડાપરા સરદાર ચોક ગરબીએ લુપ્ત થઈ રહેલા પ્રાચીન ગરબા અને રાસની પરંપરા જાળવી રાખી છે। સાથે સાથે સમાજમાં બેટી બચાવો બેટી વધાવોના સૂત્રોને સાર્થક કરતા બેટીઓને અઢળક નાના મોટા ઇનામો આપી બાળાઓને માતાજીને ગણી અને નમન કરે છે। મારું નામ પાગડા ગોપી છે। હું સરદાર ચોક ગરબી મંડળમાં રહી છું। અમને ત્યાં અહીંયા રમવાની ખૂબ મજા આવે છે। અમારે અહીંયા પ્રાચીન રાસ રમવામાં આવે છે। અમારા પ્રમુખ શ્રી લાલભાઈ દ્વારા અમને ખૂબ મોટું ઇનામ આપવામાં આવે છે। અમારે ક્લબ કરતાં અહીંયા રમવાની ખૂબ મજા આવે છે। અમારે અહીંયા દાંડિયા રાસ, તાલી રાસ, તેવા બધા પ્રકારના ગાગર રાસ, તેવા બધા પ્રકારના રાસ રમવામાં આવે છે। અમને પ્રાચીન રાસ રમવાની ખૂબ મજા આવે છે। મારું નામ રૂપારેલિયા જનક છું। 4 વર્ષથી સરદાર ચોક ગરબી મંડળમાં રમી રહી છું। અમને ખૂબ જ આનંદ થાય છે રમવામાં। અહીંયા અમને પ્રાચીન રાસો રમાડવામાં આવે છે। અમારા પ્રમુખ શ્રી લાલભાઈ અમને ખૂબ જ મોટું ઇનામ આપે છે। અહીંયાની સબ બેન દીકરીઓને ખૂબ જ સારી રીતે બધું શીખવાડવામાં આવે છે। અમને ખૂબ જ મજા આવે છે અહીંયા રમવા। આજે નવરાત્રી પર્વ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે મા શક્તિની ઉપાસના કરવાનું પર્વ છે। સરદાર ચોક ગરબી મંડળ છેલ્લા 40 વર્ષથી આ કાર્યરત છે અને આ ગરબી મંડળમાં અમે 12 થી 14 વર્ષની બાળાઓ તથા બાળકોને રમાડીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અર્વાચીન ગરબી ચાલુ છે અમારી, અને અમારા જેતપુરના મિત્ર સર્કલ અને અમારા દાતાઓ તરફથી આ ગરબી મંડળને અમને સહયોગ જે કાંઈ મળે છે આજ રોકડ રૂપમાં એમની અમે છોકરાઓ તથા છોકરીઓને ભરપેટ લાણી આપીએ છીએ। ડિસ્કો દાંડિયામાં તો ઠીક છે શહેરીકરણમાં ચાલતા હોય, પણ આજે જ્યારે જેતપુર તાલુકા મથક લેવલે પણ અર્વાચીન ગરબીઓ બહુ ઓછી છે। એમાંય ખાસ કરીને બાવળાપરા અને અમારા ચોકડીપરા આ 2 જ ગરબી જેતપુરમાં નંબર 1 છે અને જ્યાં સંપૂર્ણપણે અર્વાચીન દાંડિયા ગરબા રમીએ છીએ। અમારા જેતપુરમાં અમારા મિત્ર સર્કલ અને અમારા જે ઉદ્યોગપતિઓ છે એમના સહયોગથી જે કાંઈ અમને રકમ મળે છે, દર વર્ષની જેમ અમને ભરપૂર સહાય મળે છે। એમના જે કાંઈ રકમ મળે છે એમની અમને દીકરીઓને સંપૂર્ણ લાણી આપી દઈએ।